નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે માઇન્ડફીલ્ડ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। આજના આ વિડીયોમાં આપણે જાણીશું દુનિયાભરના લાખો લોકોએ જેને જીવન બદલી નાખતું પુસ્તક માન્યું છે ડૉક્ટર જોસેફ મર્ફીનું જગ પ્રસિદ્ધ પુસ્તક ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ। તો તમારા અવચેતન મનની શક્તિ। આ પુસ્તક માત્ર એક પ્રેરણાદાયક વિચાર નથી, એ જીવન બદલવાનો વૈજ્ઞાનિક આધારિત માર્ગ છે। ભાગ 1, આપણું અવચેતન મન, એક અજાણી દુનિયા। મિત્રો, ક્યારે વિચાર્યું છે કે તમારી અંદર એવી શક્તિ છુપાયેલી છે જે તમારી સંપત્તિ, આરોગ્ય, સંબંધ અને સફળતાનો દરવાજો ખોલી શકે? આવી શક્તિ છે તમારા અવચેતન મનમાં। આપણા મનની અંદર છુપાયેલી એ શક્તિ વિશે વાત કરી છે વિશ્વવિખ્યાત લેખક ડૉક્ટર જોસેફ મર્ફીએ। શું છે અવચેતન મન? તમારું મન બે ભાગમાં વહેંચાયેલું છે, ચેતન મન અને અવચેતન મન। ચેતન મન એ જે તમે હજુ આ ઓડિયો સાંભળી રહ્યા છો, વિચાર કરી રહ્યા છો, એ છે તમારી ચેતન મનની સ્થિતિ। પણ અવચેતન મન એ જે બિનશરતી રીતે કામ કરે છે, તમારા શ્વાસ, તમારા ધબકારા, તમારો ભય, તમારા વિચારના મૂળ, બધું જ એ સંભાળે છે અને એ જે જીવન બદલવાની કુંજી। સુરત જેવા શહેરમાં એક પિયુષ નામનો છોકરો રહેતો હતો। તે એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરતો હતો। તે હંમેશા એવું કહેતો, મારી કિસ્મત નસીબદાર જ નથી, જીવનમાં શું આવશે? તો એક દિવસ તેણે આ બુક ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ વાંચી। તેણે એક ટેકનિક અજમાવી। દરરોજ રાતે સૂતા પહેલાં તે પોતાને કહેતો, હું સફળ છું, હું શ્રેષ્ઠ છું, મારી અંદર અવિરત શક્તિ છે। તો 6 મહિના પછી પિયુષને MBA માટે સ્કોલરશિપ મળી। તે જ્યાં રિજેક્શન મળે તેવી સ્થિતિ હતી, ત્યાંથી તેને સિલેક્શન સુધી પહોંચ્યો, માત્ર વિચારશક્તિ બદલવાથી। તો મિત્રો, મુખ્ય સિદ્ધાંત એ જે તમે તમારા અવચેતન મનમાં લાગુ કરો છો તે જ તમારું વાસ્તવિક જીવન બને છે। ભાગ 2, તમારું અવચેતન મન કેવી રીતે કામ કરે છે? મિત્રો, આપણે પહેલાથી જ જાણ્યું છે કે અવચેતન મન એટલે એવી અજાણી શક્તિ જે આપણું નસીબ, સ્વાસ્થ્ય, સંપત્તિ અને સંબંધો બધા જ ઘડતી હોય છે। પણ હવે સમજીએ, આ મન ખરેખર કેમ કામ કરે છે અને કેવી રીતે તમે તેને તમારું શ્રેષ્ઠ મિત્ર બનાવી શકો છો। અવચેતન મન, તમારા અંદરના બાળકો જેવી શુદ્ધ શક્તિ। તમારું અવચેતન મન છે તમારા બાળક જેવું છે, જેણે તમે જે કહો છો એ સાચું માને છે, કોઈ પ્રશ્ન નથી પૂછતું અને તમારી લાગણી પ્રમાણે તેને પ્રોગ્રામ કરી શકાય છે। યાદ રાખો, તમારું અવચેતન મન તમારાથી વાદવિવાદ નથી કરતું, તે માત્ર એક જ સ્વીકારી લે છે જેને તમે સાચું માનો છો। એક ઉદાહરણ દ્વારા સમજીએ તો શ્વેતા એક યુવતી હતી જે વારંવાર કહેતી, મને સારું કામ જ નથી મળતું, હું કદી સફળ જ નથી થવાની। આ વાક્યો એના અવચેતનમાં ફરીથી પ્રોગ્રામ થાય છે અને પરિણામે શું બને? તેને એક મીટિંગ મળી, પણ એના અંદરથી અવાજ આવતો, તું લાયક નથી, તું મોકો ગુમાવી દેતી। પણ જ્યારે એને પોતાનું મન રીપ્રોગ્રામ કરવાનું શરૂ કર્યું, દરરોજ પોતાને કહે, હું સંપૂર્ણ શક્તિશાળી, હું સફળ થઈશ, તો તે થોડા જ સમયમાં એ પોતાને પણ માનવા લાગી અને તેનું વાતાવરણ બદલાયું। એના ઇન્ટરવ્યૂમાં આત્મવિશ્વાસ આવ્યો અને પછી 2 મહિને તેને ડ્રીમ જોબ મળી ગઈ। તો દરરોજ સવારે અને રાત્રે આ વાક્ય કહો, મારું અવચેતન મન મારી મદદ કરે છે, હું શ્રેષ્ઠ છું, હું શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિથી ભરાયેલો છું। આને તમારું મન એબ્ઝોર્બ કરવા લાગે છે અને રોજ નાનકડા સંકેતોનું એક્યુમ્યુલેશન આપણું ભવિષ્ય ઘડે છે। વૈજ્ઞાનિક રીતે પણ માન્ય છે મિત્રો। તો મોડર્ન ન્યુરોસાયન્સ કહે છે કે જ્યારે આપણે ઘેરા લાગણીઓ સાથે કોઈ પણ વિચારને પાછો કહેતા રહીએ છીએ, ત્યારે એ આપણે અવચેતન મનમાં ઇમ્પ્રિન્ટ થઈ જાય છે અને પછી અમુક દિવસો પછી આપણું શરીર અને વર્તન એ જ રીતે કામ કરવા લાગે છે, જાણે કે ઓલરેડી યોર ટ્રુથ હોય। તો ડૉક્ટર જોસેફ મર્ફી દ્વારા કહેવાયું છે કે તમે દરરોજ બીજ વાવતો એક બાગબાન જેવી રીતે છો। તમારા વિચારો એ બીજ છે અને તમે ફૂલો ઉગાડી શકો છો કે પછી નીંદણ પણ। તમારા વિચારો દ્વારા તમારું જીવન રચાયેલું છે, રોજ હળવે નહીં લેવું મિત્રો। ભાગ 3, આપણું અવચેતન મન અને આરોગ્ય। શું તમારું મન ખરેખર તમારું શરીર ઠીક કરી શકે છે? જવાબ છે મિત્રો, હા। હંમેશા નહીં, પણ ઘણીવાર હા। ડૉક્ટર જોસેફ મર્ફીની આ બુકમાં કેટલાક એવા ચમત્કારિક કેસ છે જે માત્ર મનોશક્તિથી જ માણસ સાજો થયો છે।
અવચેતન મન અને શરીર વચ્ચેનો સંબંધ અદ્ભુત સંબંધ છે મિત્રો. તમારું અવચેતન મન સતત તમારા શરીરના ઓર્ગન સાથે સંવાદ કરે છે. તમે જે વિચારશો, જે માનશો તે સીધું તમારા શરીર પર અસર કરે છે. તો મિત્રો, એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. તમે સતત ભયભીત રહો છો તો તમારા ધબકારા વધી જશે, રક્તચાપ વધી જશે. પણ જો તમે શાંતિ, પ્રેમ, હકારાત્મક વિચારોને પોતાના અવચેતન મનમાં ઉતારશો તો તમારું શરીર પણ આરામદાયક અને હેલ્થી સ્થિતિ તરફ જશે. મારી બહેન 56 વર્ષની હતી. ડૉક્ટરે એવો સંદેહ હતો કે તેને કેન્સર છે. પરીક્ષણ ચાલી જ રહ્યા હતા મિત્રો, પણ એને પોતે ડૉક્ટર જોસેફ મર્ફીની એક ટેકનિક અજમાવવાનું નક્કી કર્યું. દરરોજ રાતે તે ઘેરા ધ્વનિમાં એ આવું કહેતી, મારું શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. મારી અંદર ઈશ્વરની ઉપચાર શક્તિ કાર્યરત છે. તે 7 દિવસ પછી તપાસની નવી રિપોર્ટ આવી. કોઈ ગ્રોથ ન હતી, પણ તબીબો પણ ચકિત થઈ ગયા. તેના લક્ષણો હળવા થવા લાગ્યા. વર્ષો પછી પણ એ ઉર્જાવાન રીતે જીવી રહી છે. આ કોઈ જાદુ નથી, આ છે મન અને શરીર વચ્ચેનો ઊંડો સંબંધ. તો મિત્રો, દરરોજ 10 મિનિટ શાંતિથી બેઠા રહો. આંખો બંધ કરીને તમારા શરીરના દરેક ભાગને ધીમે ધીમે ધ્યાનમાં લાવો અને કહો, મારું શરીર પ્રેમથી ભરેલું છે. હું દીવાની જેમ અંદરથી ચમકી રહ્યો છું. હંમેશા તંદુરસ્ત છું. આ અભ્યાસથી અવચેતન મન એવા સંકેતો મેળવે છે જે તમારા કોષોને પુનર્જીવિત કરે છે. ડૉક્ટર મર્ફી કહે છે, તમારું અવચેતન મન તમારા શરીરને ઘડે છે અને જો તમે એની સાથે સાચી રીતે વાત કરો તો તે તમને ઊંડા તબક્કે આરોગ્ય આપી શકે છે. ભાગ 4. સંપત્તિ અને ધન માટે અવચેતન મનનો વપરાશ કેવી રીતે કરવો? મિત્રો, શું તમે જાણો છો કે તમારું અવચેતન મન દ્વારા તમે પૈસા પણ આકર્ષી શકો છો? ડૉક્ટર જોસેફ મર્ફી કહે છે, ધન એટલે માત્ર નોટ નહીં, એ છે એક ઉર્જા, અને તમારું અવચેતન મન એ ઉર્જાને તમારા જીવનમાં ખેંચી શકે છે જો તમે તેને સાચી રીતે સંકેત આપો તો. શું તમે પૈસા વિશે તમે શું માનો છો? જો તમારા અંદર માનવું છે કે પૈસા દૂષિત છે, હું પૈસાને લાયક નથી, મારું નસીબ નબળું છે, તો તમારું અવચેતન મન એ જ સત્ય માની લેશે અને તમારું વર્તન પણ આવું જ બનશે મિત્રો. પણ જો તમે એમ માની લો કે મારી પાસે પૈસા આવવાનો માર્ગ ખુલ્લો છે, હું સમૃદ્ધ છું, હું મારા પ્રયત્નોથી ધન સર્જી શકું છું, તો તમારું મન એ દિશામાં કાર્યરત થઈ જશે. જેમ કે વિજયભાઈ એક નાના વેપારી હતા. તે વારંવાર એમને ધંધામાં નુકસાન જતું હતું. ઘરવાળાઓથી તેઓ પરેશાન થઈ ગયા હતા. તો તેમના એક મિત્રએ કહ્યું, વિજયભાઈ, તમારો ધંધો તો નહીં ચાલે અને તમે રોજ અંદરથી કહો છો, બસ એ જ તમારી આપત્તિનું મૂળ છે. વિજયભાઈએ પોતાની મનોદશા બદલી અને દરરોજ સવારે દુકાન ખોલે ત્યાં તેઓ કહેતા, મારી દુકાન પર ધનની વર્ષા થાય છે, મારી સેવા લોકોના જીવનમાં મૂલ્ય ઉમેરે છે, હું સફળ છું. અને બન્યું શું? 3 મહિના પછી ગ્રાહકો વધ્યા, નવા ઓર્ડર્સ મળવા લાગ્યા, ત્યાં સુધી કે અડોશી પડોશી કહેતા, આ દુકાનમાં કંઈક પોઝિટિવ છે. કેવળ વિચારશક્તિ બદલવાથી પરિસ્થિતિ બદલાઈ ગઈ. તો દરરોજ સવારે ઉઠીને આ સંકેત બોલો મિત્રો, મારું અવચેતન મન ધનની તરફ દોરી રહ્યું છે, હું સમૃદ્ધ છું, પૈસા મને હકારાત્મક રીતે મળે છે, હું જે કાર્ય કરું છું એ મને સફળતા અને સમૃદ્ધિ આપે છે. અને જે તમે રોજ બોલો છો એને તમારું મન હકીકતમાં ફેરવી દે છે મિત્રો. અને ડૉક્ટર મર્ફી કહે છે, માની લેજો ધન તમારા માટે છે, તમારી માટે પૂરતું છે, શરત એ છે કે તમારું મન પણ એ માને. ભાગ 5. સંબંધો, પ્રેમ, શાંતિ માટે અવચેતન મનની શક્તિ. મિત્રો, જીવનમાં પૈસા અને સફળતા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે સારા સંબંધો, પ્રેમ અને આંતરિક શાંતિ. પરંતુ ઘણીવાર આપણા માનસિક દૂષિત વિચારો અને જૂના દુઃખ આપણા સંબંધોને બગાડી નાખે છે. આપ શું માનો છો સંબંધો વિશે? જો તમારા મનમાં કોઈ વિશે ભૂમિકા સકારાત્મક નથી, જો તમે પોતાને પ્રેમ નથી કરતા અથવા ભૂતકાળને કોઈ ધારણા તમે અંજામ આપતા હોવ, તો તમારો અવચેતન મનમાં એ ઝેરી સંકેતોની જેમ કામ કરે છે અને તમારા વર્તન અને લાગણીઓ અને સંવાદને પ્રભાવિત કરે છે. ઉદાહરણ તરીકે, અંજલિ અને નીરજ 6 વર્ષ સુધી સાથે રહ્યા. તેમને એકબીજાને ખૂબ પ્રેમ હતો અને જૂના અહમ અને ઈગોને લીધે તેમના સંબંધોમાં તણાવ આવતો હતો. એક દિવસ અંજલિએ ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ બુક વાંચી અને એક અભ્યાસ શરૂ કર્યો. દરરોજ સવારે આંખો બંધ કરીને નીરજની કલ્પના કરતી, પ્રેમભર્યા શબ્દો સાથે, હું તને માફ કરું છું, તું પણ મને માફ કર, આપણી વચ્ચે પ્રેમ અને શાંતિ છે.
આવું તેણે 21 દિવસ સુધી કર્યું. અચાનક નીરજે એ વાત શરૂ માણી લીધી. એમણે છેલ્લે વાત કરી કે કેવી રીતે એ પણ અંદરની ક્ષમા માંગતો, કારણ કે મન શાંતિ તરફ વળ્યું. તો મિત્રો, રોજ સાંજે 10 મિનિટ માટે તમે તમારી આંખો બંધ કરો. જેમના સાથે તમારું તણાવ છે તેની કલ્પના કરો અને ધીમેથી કહો, હું તને દિલથી માફ કરું છું, તું પણ મને માફ કર. હવે હું મુક્ત છું, પ્રેમથી ભરેલો છું. આ અભ્યાસથી તમારું અવચેતન મન સંબંધોને હીલ કરવા માટે કાર્યરત છે. આત્મવિશ્વાસ માટે અવચેતન મન તમારા વિશે શું માને છે એ દરેક વાતમાં પ્રતિફળે છે. તમે કહો છો, હું લાયક નથી, તો તમારું મન પણ લાયક ન હોવાનો પુરાવો આપશે. પણ જો તમે કહો, હું ખાસ છું, હું પ્રેમપાત્ર છું, હું શ્રેષ્ઠ છું, તમારું અવચેતન મન પણ એ રીતે વર્તવાનું અને વિચારવાનું શીખવશે. ડૉક્ટર મર્ફી કહે છે, દુઃખ બહારના વ્યક્તિથી નથી થતા, એ તમારી અંદરની વિચારશ્રેણીઓમાંથી આવે છે. ભાગ 6. રોજિંદા જીવનમાં અવચેતન મનનો ઉપયોગ. તમારું નસીબ તમારી અટારી ઉપર છે. મિત્રો, અત્યાર સુધી આપણે શીખ્યું કે તમારું અવચેતન મન તમારા જીવનની કોણનું નિયંત્રણ સમજે છે. સફળતા, આરોગ્ય, સંપત્તિ, પ્રેમ, શાંતિ બધું તમારું મન ઘડે છે. દિવસની શરૂઆત અવચેતન મન સાથે. દરરોજ સવારે ઉઠતા જ પહેલી 5 મિનિટ તમારા માટે સૌથી મોટો અવસર હોય છે. આકાશ ખુલ્લું હોય છે ત્યારે બીજ વાવો. મગજ ખુલ્લું હોય ત્યારે તે સંકેત આપો. આંખો બંધ કરો અને બોલો, આજે હું શક્તિથી ભરેલો છું. મારું અવચેતન મન મારી સાથે છે. આજે પ્રેમ, શાંતિ અને સફળતા મારી આસપાસ વહે છે. આ ટેકનિક તમારું દિન માઇન્ડફુલ અને પોઝિટિવ બનાવશે. અને રાત્રે સૂતા પહેલાં અવચેતન મનને સંદેશ આપો. તે પહેલાં તમારું મગજ સૌથી વધુ શાંત અને શોષક બને છે. એ જ સમય છે જ્યાં તમે તમારા મનને આજના દુઃખ ભૂલાવી શકો છો અને આવતીકાલ માટે આશા ઉડવી શકો છો. પથારીમાં આંખો બંધ કરો અને બોલો, હું મારી અંદરથી શાંતિ અનુભવું છું. મારી ઉપર દિવ્ય શક્તિનું રક્ષણ છે. હું જે ઈચ્છું છું એ મારી સાથે થાય છે. રોજ 21 દિવસ કરશો તો તમે જીવનમાં બદલાવ જણાશે. ડૉક્ટર મર્ફી કહે છે, તમારા વિચારો તમારું ભાવિ. તમે જે વિચારો છો એ જ તમે થાઓ છો. તમે જે માનો છો એ જ તમારું વર્તન બને છે. તમે જે દ્રષ્ટિ રાખો છો એ જ તમારું નસીબ ઘડે છે. દિનચર્યામાં તમે વાંચો અને બોલો. મિત્રો, ડેલી તમારે રૂટીનમાં નીચેના વાક્યો બોલવા જોઈએ. મારું મન મારી સૌથી મોટી તાકાત છે. હું સંપૂર્ણ આરોગ્યથી ભરેલો છું. મારી સાથે હંમેશા સર્વશક્તિમાન શક્તિ છે. હું સમૃદ્ધ છું, શાંતિમાં છું, હું પ્રેમમાં છું. મારું અવચેતન મન મને માર્ગદર્શિત કરે છે. અને મિત્રો, તમને અંતિમ સંદેશ છે માઇન્ડફુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ તરફથી. મિત્રો, આ પુસ્તક કોઈ જાદુઈ વાર્તા નથી. આ એ મનોવિજ્ઞાન છે જે ભવિષ્યના દરવાજા ખોલે છે. તમારું જીવન તમારા વિચારોથી બનેલું છે. જ્યાં તમારું ધ્યાન જાય છે ત્યાં તમારી શક્તિ વહે છે અને જ્યાં તમારી શક્તિ જાય છે ત્યાં તમારું જીવન બને છે. જો તમને આ ઓડિયો બુક સમરી પસંદ આવી હોય તો માઇન્ડફુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જેમની પણ અંદર ઉડાન છે તેઓ માટે આ ઓળખાણ છે. માઇન્ડફુલ ગુજરાતી તમારા વિચારોને શક્તિમાં ફેરવનાર અવાજ છે.